સતી રે આવીને રાયના શરણે નામે વાદનો અરે વા રમવા રાણી રે આવીને રાયના શરણે નામે રાધે રાણીને રોઈને રાજવી પવાડું વાડા મેળવે આસોડાની લગતા રાણીને રોઈને રાજવી પવાડું વાડા What
करो मार काजल दलनी अभिमान मीनड़ बाई कहूँ रे स्वामी सांभळो रे हवाती हवाया तोड़ला राज मारे नोती स्वाम घोड़ालियानो असवा होवाती हमाया घोड़ला राज मारे गोरी रे कवलनी दूधे राजमेल मारे नती स्वाम कायू नो होवा गोरी रे कवलनी दूधे राजमेल मारे वीरा ने मंडेला पारना आज मारे नती स्वाम पाराणियानो तुलना होनाले मंडेला पारना राज मारे लासाने लक्ष्मी रे अपनी लाडकी रे सगुणा भैया केरो मरहा ताना तन बाड़ायो नाथ याद आगाणी ने रमे के में पाद यारे केवा ताना तन बाड़ायो नाथ याद आगाणी ने रमे રાજન દેવ ને સતી માર સાંભળો ને कहो राजन तुम्हारा दादल दंडनी बात करो राजवी એ રાજન દેવ ને રાણી માર સાંભળો ને हाँ राजन એ કરવો માર સાચા દરડા એવા રાજન દેવ ને રાણી માર સાંભળો ને દીકરીયું જાશે ને સૌને સાસ ને રે हाँ राजन
આજ દાદા સૂરજના તેજને પણ ઝાકા કરી જગદંબા સમાન ત્રણ ત્રણ રાજકુમાર સમાન દીકરીઓ પોકરણ ગઢના રજવાડાની અંદર રમે છે. છતાં પણ આપણું પોકરણ ગઢનું રજવાડું વાંચ્યું હાયલું જાય છે રાજન. તો આમાં મને કોઈ સમજણ પડતી નથી. તો આપ મારા મંડળાના ઉકેલ કરો, મારા દલડાના ઉકેલ કરો. રાજવી આપણો વાંચ્યો અવતાર કેવી રીતે પડ્યો કહેવાય, રાજપૂત કેવી રીતે પડ્યો કહેવાય. આપ જે કહો છો કે બેન લાસા લક્ષ્મી સગુણા આવી દણદણ દીકરી આપણે આંગણે રમે છે, પણ હઈ સદી હજી આપ સમજાને કારણ કે દીકરી તો કપાળકા ઘરનો આશરો કહેવાય. જો આજ એમને પરણાવી દો તો કાલે પોતે પોતાને સાસરી સાલી જાય રાણી, અને કાલ મારા ગયા પછી જો આજ આપણે બાટો બગડો કે લુણ ગાદ કરું હતને સદી તો મારા ગયા પછી રાજ સલાવે નકર રાજને એક દિન સમય મનમનના તાળા લાગશે. માટે હી સતી આજ મને મારી કાયાનું કલ્યાણ કરવા માટે શિવના શરણે જવાની રજા આપો રાણી. હા રાજા, આપણી કેવી વાત પણ સત્ય છે. કદાચ આપણા રજવાડાની અંદર એક રાજકુમાર રમતા હોત ને તો આજ આપણી પોકરણ ગાદીના વારસદાર બને, આપણી રૈયતના રખેવાળ બને, તો પ્રજાના પાલનહાર બને. પણ રાજન આ તો વિધિના લખેલા લેખ છે, લેખની માથે મેઘમાના આપણે કોણ ભાગ્યમાં હોય તો હવને ભોગવવું પડે છે રાજન. એટલે સ્વામી કર્મે નીકળો કિરદાર હુનર કરો ને 1000 છઠ્ઠીના કોઈ દિવસ ચૂકે નહીં, આખર વેડાયા આડા પડે. ભાગ્યમાં હોય હવને ભોગવવું પડે છે. માટે આ ભવ તો આપણો વાંચી અવતાર છે. અને છતાં પણ જો તમારા દલડા રીજવવા મંડળા રીજવવા જો કાશનાથના શરણે જવાની ઈચ્છા ધરાવતા હોય ને રાજન, તો વગડે તો તમને જરૂરથી વળાવશો. પણ કાલ હવારે આંગણામાં રમતા આપણા લાડકવાયા સગુણા બા આજ રમતા રમતા વિવાને ઉંમર લાયક થયા છે, અને દીકરી જઈએ વિવાને ઉંમર લાયક થાય એટલે પોતપોતાને સાસરી શોભે છે. રાજન મિનળબાઈ તમને ખોડો પાથરીને એટલી અરજુ કરે છે કે લીલડા તોડા આંગણામાં ધાવો, ઢોલ અને હરણાઈ આજ આપણા પગનગઢના કાંગરે વગડાવો. દેશ દેશામાંની બને પાર બેનબા સગુણાના શ્રીફળ મોકલાવી યોગ્ય સારા રજવાડા જોઈ, યોગ્ય સારા રાજકુમાર જોઈ બેનબાના હસ્તે મેળાપ કરીને આપ સુખેથી વન સીધા આવજો.